તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો ગાઈસ, આજે છે સન્ડે, એટલે અમે બધા નીકળી ગયા છે આજે ફરવા માટે. મતલબ કે જઈ નહીં, લોકો પાગળ જાય, પણ મેં મારા ભાઈબંધો ડુંગરમાં જાય છે. ડુંગરમાં તો ગાઈસ જો લો, આરે આપણી પબ્લિક, મતલબ કે આરે આપણા કલેજ આવો, અને આ આપણો જીગરી આરે સિંહ બોલા સિંહ છે. તો ચાલો ગાઈસ, ફટાફટ જઈએ પહેલાં ડુંગરમાં. ભાઈ તમને બતાવું આગળ વિડીયોમાં. ચોમાસાની સિઝનમાં પડે છે વરસાદ, ખબર નહીં હવે ચોમાસાની સિઝનમાં કઈ વરસાદ પડે છે. આ તાપ લાગે જો ને, તાપ લાગે આજે કર્યા પડી જવા છે. અને એટલે મોટા પર આ જો લો, वो मतलब अलग ही लेवल का बंदा था. અને આ જોડે ફૂગી મને આવી જાય. ઓય ફૂગી મને એટલા ફૂગી વાર મસ્ત કબા છે જો. બિચારાની વારની પત્તા દગડાઈ ગઈ છે. રસ્તામાં જોવું મળી ગયું છે ચોકલેટી તળાવ. આ જોઈ લો ચોકલેટી તળાવ. તો ડુંગર નજીક આવી ગયું છે, બહુ નજીક આવી ગયું છે. અને ગાઈસ ચાલતા ચાલતા હાલત બહુ નહીં, પણ હજુ સેજ ખરાબ થઈ છે. તું જાને પાછો કઈ વિડીયો ના હતા. ચાલ ચાલ હાટ, ગરમી તો હેવી થઈ ગઈ છે, પણ ફિલહાલ ગાઈસ ટ્રીપ તો આજે પૂરી કરી દઈશું. તો ચાલો જઈએ ફટાફટ. હેડતા રહો, ચલતે રહો. શું ગાઈસ, મતલબ કે હમણાં અમે ઊભા રહ્યા છે સાઈડમાં, કેમ કે આ છે એક હજુ નવો મેમ્બર. અમારી ટીમનો હજુ એક મેમ્બર એડ થાય આપની ટ્રીપમાં. હજુ 1 કિલોમીટર જેટલું દૂર છે, દોડીને આવે છે, હોપી જવો છે. એ આવે પછી આગળ બધું હેવું પડશે. તો હજી થોડીક બધા રેસ્ટ કરી લઈએ. જો લો તો એ બધા રેસ્ટ કરે જ છે, ઊભા છે. હવે યો આવે પછી આગળ વધીએ યાર. ગરમી તો જોર થાય છે. ચાલુ ટ્રીપમાં વરસાદ આવે તો મજા જ કંઈક અલગ આવે. ફિલહાલ પેલો એક મેમ્બર આવી જાય પછી ચિંતા નહીં, પછી તો આપણે આગળ ટ્રીપ કન્ટિન્યુ કરશું પાછા. હજુ હવે એનો વેઇટ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે હવે એન્ટર થયા છે જંગલની બોર્ડરમાં. અને પેલા લોકો તો આગળ નાહી ગયા. તો ગાઈસ આ સાઈડ છે રસ્તો, અને આ જેટલો ડુંગર. તો ચાલો આપણે પણ જઈએ હવે આગળ રસ્તામાં જેમ હવે, કેમ કે હવેનો એડવેન્ચર કંઈ ખાસ રહેવાનો છે. ઓરે રે બધા ગાયબ થઈ ગયા, કંઈ જઈ થઈ. અરે અને આ લોકો જો દોડતા જતા જાય છે, અને આપણે તો બિંદાસ માણસ. ગાઈસ જિંદગીમાં આ અનુભવ એકવાર કરવો જરૂરી છે, બહુ જરૂરી છે. કેમ કે આના જેવી બીજી કંઈ મજા નથી. અને આ જોયો તો ગાઈસ ડુંગર ચડવાનું ચાલુ કર્યું છે અમે લોકોએ. મારી પાસે પાછળનો એવું દેખાય ના, આપણા કેમેરામેન અજય કુમાર. હજુ ટ્રીપ બાકી છે આગળ. ચાલો યાર, આટલામાં નહીં થકી જવાનું. તો ગાઈસ જ્યાં સુધી આગળ વધીએ ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા દેજો. ત્યાં સુધી ગાઈસ આગળ વધીએ. હે તો ગાઈસ ટ્રીપ ચડવામાં તો મજા આવી રહી છે. કઈ ચાલે કઈ જો. તો ગાઈસ આ એરિયો દેખાય છે, એને અમારા ગામમાં કહે છે કોબરા રહ્યો છે, કોબરા. અને આ ઝાડો એટલો ગીચ છે ને. ઓય ચાલો સંધી આવ્યા ને, જોઈ લો આપણી પબ્લિક. તો ગાઈસ એક ડુંગર પાર કર્યો, પણ હજુ આપણે જવાનું છે બીજો ડુંગર વટીને, કેમ કે ત્યાં છે મંદિર. મંદિરની તમને દર્શન કરાવું, અને અમે પણ દર્શન કરી લઈએ. ત્યારે ગાઈસ આ જોઈ લો, હજુ આ ડુંગર કરતાંય બહુ તો છે, એટલે
આપણને ચાલતા ચાલતા તો થાકી જવાનું છે અને આપણા ફોરેસ્ટ ગાર્ડ દેખો એ વિશાલ વિશાલ તો આપણે તો ધીમા ધીમા ઉતરી જઈએ નહીં તો સીધા હપટી જશું નીચે હજુ ઓએ ગાના બોલ્યા હજુ બીજો ડુંગર ચઢાવવાનો છે એટલે આપણે ધીમે ધીમે ઉતરશે શાંતિથી જાएंगे બીજું ડુંગર ચઢવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી ઓય આને થોડી મુશ્કેલી આવી છે ઓ हमरे को तकलीफ हो रही है आ जानो खो ने कशु कहेवाय છે ને કશું તો કહેવાય છે ઝાડને લીલી કે લીલી ના લે પેલું કશું આ છે પેલી એની ડુંગળી ઉગતે હા લે લીલી ભાઈ ડુંગળી હા ઈ બોલ આને ઉખડ્યા ઉખડ્યા ઉપર હશે કેટલું હાલો તો ગાઈસ લાગી બસ તો ધડકણી થઈ ગઈ છે ફાસ્ટ હાર્ટબીટ એટલી વધી ગઈ છે આપણે પાહા કઈથી પહેલેથી ત્યાં માયા હતા ચોદે આટલું બધું ના થકાય તો ગાઈસ આ જોઈ લો ઈફા આખું ડુંગર જ છે અને અમે બેઠા છે મેં અને જીલું કેમ કે થોડીક વાર થાકી ગયા છે એટલે થોડીક વાર બેઠા છે અને ત્યાં લોકો ગયા છે બાકીના આગળ તો હવે આગળ વધીએ પાછા આવ્યો ધીમા ધીમા વધીએ તો ફાઇનલી પહોંચી ગયા છે ઉપર મંદિર ઉપર અને અહીંયા ગાઈસ મંદિરનું નામનું નિશાન તો છે થોડું કેવું લાગે પણ ગરમી એટલી આજે થઈ ગઈ છે કે અમે ઉપર ચડીને હમણાં બધા ફિલહાલ આરામ કરવા બેઠા છે કમ્પ્લીટ મસ્ત અને ગાઈસ અહીંયા હમણાં ફિલહાલ આ લોકો કરે છે મંદિરને કમ્પ્લીટ કરે છે કેમ કે મંદિર વાવાઝોડામાં તો આખું ફૂટી ગયું છે એટલે પહેલાં મંદિર કમ્પ્લીટ કરી દઈએ પછી તમને દેખાડું મંદિરનો વ્યૂ બહુ હાઈફાઈ મંદિર નથી ત્યાં સુધી તમને બતાવું પાછળનો વ્યૂ સુઈ તા આગળ કશું દેખાડે નહીં ઉપર લે જોઈ લો લાગતું નહીં ડુંગર છે એમ અલા ફોન બી છે ને જો લો ગાઈસ હજુ આગળ ડુંગર છે અને એનાથી આગળ છે સૈડાલ ગામ એ સાઈડ છે આગું હવે હજુ ગાઈસ મંદિર કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી આપણે થોડુંક રેસ્ટ કરી લઈએ તો ગાઈસ ફાઇનલી આરામ તો ફૂલ કરી લીધો અને ફૂલ મહેનત પછી આપણા ધવલે અને મતલબ કે બંકાએ અને આપણી ગેંગે ફાઇનલી ગાઈસ મંદિર રેડી કરી દીધું છે તો ગાઈસ આ જો મંદિરનું રેડી થઈ ગયું છે અને અહીંયા આ પથ્થરના ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે તો ગાઈસ અહીંયા ઘણા બધા લોકો આવે પણ છે દીવો કરવા માટે અને ગાઈસ ભાતમાં દેખાડું ફૂલ વ્યૂ મતલબ કે આખું દેખાડું મંદિર તો જોઈ લો આ રીતના મંદિર તૈયાર કર્યું છે અને ઓય સ્મિતા આડાથી દવા આરે આપણે દવા જે અને દવાએ તૈયાર કર્યું છે મંદિર કમ્પ્લીટ કર્યું છે તો ગાઈસ હવે થોડીક વાર એન્જોય કર્યા આગળ ફોટા પાડીએ અને પછી થોડીક વાર પછી શું હજુ આગળ બાકી છે ટ્રીપ એટલે હજુ ટ્રીપ હતી નથી એટલે તમારે કંઈ જાણ નથી અમે અહીંયા જ છે કેવું વિચાર એટલે આ બોડી ગાર્ડ દેખાડું છોડી મળી જાણ ચાલ ફોટો પણ હો ભાઈ પાડીએ તો ગાઈસ પછી આગળ વધ્યા તો ગાઈસ વ્લોગ જાઉં નીચે અને તમે બધા મારા ગામનો વ્યૂ તો ગાઈસ લુક બાકી મતલબ કે વ્યૂ એક નંબર છે અને અહીંયા બંકા પાછળ મસ્તી કરે છે ઓ તારી તો પથ્થર મારતું હોય હાડા પથ્થર મારે છે અને ગાઈસ આ રહ્યું આપણું ગામ અને ગાઈસ આ સાઈડ છે કેનાલ અહીંયા ટેનેક્સમાં ઝૂમ કરું લાવા મજા નહીં આ ટેનેક્સમાં તો ગાઈસ ચાલો હવે પાછા ફોટોશૂટ કન્ટિન્યુ રાખીએ મોકલી દે મને મોકલી આપણે મોકલી દે જીલ્યા મોકલી દે મને કેવું આઈ જા ભાઈ જઈલા ये चप्पल मार के छोड़ो आज तो जय जय आपको थोड़ा तो जंगलમાં તો કોઈ હેવી જાનવર જોવા મળ્યું નથી પણ બે વીછી જોવા મળી જાય અને જો પેલા આપણે ઘંટો ક્યાં બૂમ પાડે છે કઈ ફાલા રસ્તે ભૂલી જાય એક તો કોટાઈ પગમાં આગળ છે હરી
હજુ એક ડુંગર ચઢવાનો બાબા આજે હલવાઈ જવાના તો ચાલો જેમ તેમ કંઈ બહાર નીકળ્યા હવે તો ગાઈસ મંદિરના કર્યા છે દર્શન કર્યા છે ને બસ તો હવે આપણે જઈએ ઘરે કેમ કે કોઈ પાર્ટીનો પ્લાન નથી પાર્ટીનો પ્લાન આવતા રવિવારે ફિલહાલ ચાલો જઈએ આપણે હવે ઘેર અને બીજા લોકો તો નીકળી ગયા હે કોઈ ટોપી આપજે મારી વાર તો જોઈ લો બધા પાછા નીકળી ગયા છે જવા માટે અને अपन लोग भी चलते हैं ચાલો આપણે બી જઈએ હવે ઘરે અને પગ તો એક નંબર દુખ્યા પગ તો આજનો દિવસ તો એક નંબર રહ્યો કેવું તારા કેવા રહ્યો મસ્ત રહ્યા એક નંબર તો મેં આજે મંદિર બનાવેલા સ્પેશિયલ અને આ દેખો ચંપલ તૂટી જશે મિત્ર મિત્ર જાય છે ઉગાડો બિચારા ચપ્પલ તૂટી ગયા એક ચપ્પલ પહેરે એક ચપ્પલ નહીં પહેરે એવું છે મારે તો ગાઈસ અમે જઈએ હવે નીચે અને આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ આજની આ ટ્રીપનો વિડીયો તમને કેવો લાગ્યો એ આપણને કોમેન્ટમાં જરૂર જણાવજો ખેર મળીએ આપણે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય